એ નેવે નેવે નળિયા ને મોટા મોટા ફળિયા ગામડામાં હતા પેલા હાથી ને હળિયા નેવે નેવે નળિયા ને મોટા મોટા ફળિયા લ્યો બોલો પેલાના વખતમાં ઘર ઉપર નળિયા હતા મોટા મોટા ફળિયા હતા અને વાડીમાં હાથી ને હળિયા હતા અને હવે તો ગામડાએ તે શહેર જેવા બનતા જાય પતરાના ધાબાના મકાન અને પેલા તો સારું ખાવું હોય ને તો શહેરમાં જવું પડતું અને હવે તો બધું ગામડામાં મળે મારો માણા ગયો છે ગામમાં નાસ્તો લેવા જલ્દી નાસ્તો લઈને આવે તો હારું બહુ ભૂખ લાગી હે ઓ બાપા હું આવ્યું ઓ બાપા અરે ઓ બાપા જનાવર તો આ બાજુ આવે હું ઓ બાપા હુઈ 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 હે જનાવર તો આવ્યું ઓ બાપા જનાવર વયું જાય તો હારું મને બહુ બીક લાગે મારો માણા જલ્દી આવે તો હારું ઓ બાપા રે બહુ બીક લાગે હે મારો માણા હે નથી આવતો હું મારા માણાને ફોન કરું માણસ હે કેમ ફોન નથી લાગતો હે મારા માણાને ફોન નથી લાગતો હું જનાવર ક્યાંથી આવ્યું હોય છે મમરાભાઈ ને ફોન કરું ઈ જલ્દી આવે મમરાભાઈ હે મમરાભાઈ ને ફોન નથી લાગતો હો જનાવર વયો જાય તો હારું હો બાપા મને બહુ બીક લાગે બકુડાને ફોન લગાડું બકુડો હે બકુડાને ફોન નથી લાગતો ઓ બાપા કોઈને ફોન કેમ નથી લાગતા ઓ બાપા જનાવર તો આ બાજુ આવતું જાય રે બાપા હારું છું જનાવર વહી ગયું ઓ બાપા મને તો બહુ બીક લાગતી હતી હો હે ઈ મારો માણા આવ્યો હે કેમ ભલા દાદા ન્યા ઊભા થા ઓય બાપા ફોન કેમ નથી લાગતો પણ મને હું કામ ફોન કરતા થા કઈ વસ્તુ લાવવાની હતી એ ના અહીંયા જનાવર આવ્યું તું હે લ્યો બોલો 500 વીઘાના માલિક સવો અને જનાવર થી બીવો એમાં કાઈ 500 વીઘા કે 1000 વીઘાનું ન હોય હો જનાવરની તો બીક લાગે જ તે કૂતરું હશે ના રે ના કૂતરું નતું તો મોટો મીંદડો હશે મોટા મીંદડાને તો હું ઓળખું જ ને તો કેવું હતું જનાવર એ ઉંદરડા જેવું મોઢું હતું હે તો ઉંદેડો હશે એમાં હું બી ગયા ના રે ના ઉંદેડો નતો મારી જેવડું જનાવર હતું હે એવું જનાવર તો ક્યાંથી આવ્યું છે કોને ખબર મને તો બહુ બીક લાગી લાલ આંખી હતી મોટા કાન હતા હે તને ફોન કર્યો બકુડાને ફોન કર્યો મમરાભાઈને ફોન કર્યો કોઈને ફોન જ ન લાગે ને પણ બકુલભાઈને ને મમરાભાઈને હું કામ ફોન કરતા થા ઈવડાઈ આવશે તો નાસ્તો ખાઈ જાહે નાસ્તો ભલે ને ખાઈ જાય જનાવર મને ખાઈ ગયું હોત તો મારા એવા ક્યાં ભાગ છે ઓય બાપા સાનો માનો બે ને એક તો બીક લાગી ને એ તો હવે નો બીતા હવે હું આવી ગયો ને તારે તો કેવું જ છે ને જનાવરની તો બીક લાગે જ ને હવે તમે જોજો જનાવર આવે ને એટલે હમણાં ફટ દઈને ભગાડી મૂકું આ તો મને ક્યાં વાંધો છે અને બહુ બીક લાગે તો તમારે આંખો બંધ કરી દેવાની એટલે તમને જનાવર તો ન દેખાય આ ઈ હાસુ હે એવું છે ભલા દાદા આ ઈ જનાવર છે ઓ બાપા તો આંખો બંધ કરી જો એલા જનાવર વહી ગયો એલા બોલ તો ખરો જનાવર વહી ગયો મને બહુ બીક લાગે ઓ બાપા રે દાદા અહીંયા વહી આવો ઓય બાપા અહીંયા કેમ વહી આવ્યો એ જનાવરની બીક લાગી એટલે તું તો કહેતો તો ને જનાવરથી બીતા નહીં આંખો બંધ કરી દેજો મને મૂકીને આવ્યો
હા શું હું જનાવર તો બીક લાગે એવું છે. તો હું કઈ ખોટું થોડો કહેતો તો એક કામ કરવી બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવવી ઈવડા ઈ જનાવર ને ભગાડી મૂકશે નકર આપણે ન્યા કેમ જાહું. હા ઈ હાસુ હાલ. જનાવર તો ક્યારું નું મોકલ્યું, હજી કેમ કોઈ બોલાવવાનું આવ્યું? બીક લાગી છે કે બીક નહીં લાગી હોય? ક્યાંક ઓળખી નહીં ગયા હોય ને કેહા કાકા છે ઈ. ઈ આમ આવે ફફડાટી. ઈ બકુલભાઈ મમરાભાઈ અહીંયા જ છે. બકુડા મમરાભાઈ તમારું એક કામ હતું. હું એ અમારી વાડીએ જનાવર આવ્યું. એ લ્યો બોલો, તમારી વાડીએ જનાવર આવ્યું? હા તો હવે તમે વાડીએ કેમ જાશો? એટલે તો હું તમને બોલાવવા આવ્યો. હાલો ને જનાવર ભગાડો ને. ના રે ના, અમે કાંઈ જનાવર બગાડવા નથી આવવાના હો, અમને બીક લાગી. પણ હું તમને બેને 100 રૂપિયા આપું. ના રે ના, 100 રૂપિયામાં કઈ અમે જનાવર બગાડવા થોડા આવી? જીવનું જોખમ કહેવાય. એ તો 500 રૂપિયા આપું બસ. હે તો જનાવર બગાડવી, લાવો પૈસા. પણ પેલા જનાવર ભગાડો તો ખરા. એ હારું હાલો. હે જનાવર તો બહુ ખતરનાક છે. હું એટલે તો તમને બોલાવ્યા. ચિંતા ન કરતા, હમણાં અમે જનાવરને ભગાડી મૂકવી. હુઈ 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 હુઈ. લ્યો જનાવર વયું ગયું. હા સારું છે લ્યો. લાવો પૈસા. અલ્યો 1000 રૂપિયા. હવે જ્યારે તમારી વાડીએ જનાવર આવે ને એટલે અમને ફોન કરજો, અમે આવશું ને જનાવરને ભગાડી મૂકશું. તમારે અમને 500 રૂપિયા આપી દેવાના. પણ તમને ફોન જ નથી લાગતો. અમારા ફોન તો ચાલુ જ છે. તમારા ફોનમાં ટાવર નહીં હોય. આ ઈ હાસુ કાક અંગ્રેજીમાં બોલે છે. તો પછી એક ટાવર વાડીએ નખાવી દ્યો. એ કેટલો ખર્ચો થાય? આમ તો 4-5 લાખ રૂપિયા થાય, પણ અમે તમને વાડીએ ટાવર ફિટ કરી દેવી ને, તમે ખાલી અમને 25000 રૂપિયા આપજો. ના રે ના, તો તમે ગામમાં રહેવા ન વયા જાવી. પણ ટળી જાહો ને તો કાંઈ હારે નહીં આવે. 20-25 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખો ને, વાડીમાં અમે ટાવર ફિટ કરી દેવી. પછી તમારે રોજ ફોન તો ચાલુ રહે. આ ઈ હાસુ. લાવો 25000 રૂપિયા. અલ્યો હાલો. ભલે દાદા ભલે 20-25 હજાર નો ખર્ચો થાય પછી આપણે બધાને ફોન તો લાગશે. તો હું બકુડો ને મમરાભાઈ વાડીમાં જલ્દી ટાવર ફિટ કરી દેતો હારું. મારો ફોન તો ચાલુ થઈ જાય. આમ કેહા કાકા આવે. એ ક્યાં કઈ બાજુ ગયો તો? ગામમાં ગયો તો. કેહા કાકા તમને કે જનાવર હામું મળ્યું? ના ના કેમ? એ તમે આવ્યા ને ઈ બાજુ તે હમણે અમારી વાડીએથી જનાવર ગયું. મેં તો કાંઈ જનાવર જોયું ના. હારું થયું નકર તમે બી જાત. એને હું બીક લાગે. ઈ જનાવર જેવો છે. ઓ બાપા કોને કે જનાવર? એ તો હું ખાલી એમ કહું છું. બોલવામાં ધ્યાન રાખજો નકર ઢીબી નાખીશ. દાદા હાલો વાડીમાં ટાવર ફિટ કરી દીધો. હે ઘડીક વારમાં વાડીમાં ટાવર ફિટ કરી દીધો. અમારે ટાવર ફિટ કરતા શું વાર લાગે? હાલ તો લ્યા. હાલો હવે 24 કલાક તમે તમારે ફોનમાં વાત કર્યા કરજો. આ શું છે? ટાવર પણ ટાવરમાં તો લોખંડના થાંભલા હોય ને. ઈ તો તમે 4-5 લાખ રૂપિયા આપો ને તો લોખંડના થાંભલા આવે. 25000 માં તો લાકડાના થાંભલા આવે ને. ઓલું શું છે? એ ટાવરની ડીશ છે. હવે તગારું છે. આ પણ કાંઈક તો મૂકવું કે નહીં? તો જ તે ટાવર આવે ને. હા બોલો. એ પેલા ટાવર નહોતો આવતો ને એટલે વાત નહોતી થાતી. એ આયા ફોનમાં વાત કરમાં. ફોનમાં વાત કરી હોય ને તો ટાવર ના અડધા પૈસા તારે દેવા પડશે. કોઈ વાંધો નહીં હમણાં તારી ખબર. હાલો આપણે જઈએ. ઉભા રહો. પેલા મને ફોનમાં વાત કરી લેવા દો પછી જાઓ. ફોનમાં ટાવર આવે કે નહીં ઈ તો મને ખબર પડે. મમરાભાઈ. હાલો મમરાભાઈ. બોલો બોલો દાદા. એ હું બોલું ઈ તમને સંભળાય? હા તો વાંધો નહીં. હાલો આપણે. ઉભા રહ્યો. મમરાભાઈએ ફોનમાં ક્યાં વાત કરી? મમરાભાઈ તો એમ નામ બોલતા થા. હે આ બાજુ વ્યાય તો? અરે તો એમ નામ હું વાત કરો? ફોનમાં વાત કરો ને. પણ તમારો ક્યાં ફોન આવ્યો તે મારા ફોનમાં વાત કરવી? ઉભા રહ્યો. મમરાભાઈ. હે ફોન તો નથી લાગતો હું. લાવો તો મને ફોન જોવા દો તો. હે ફોનમાં બેલેન્સ ખાલી થઈ ગયેલું છે. હે એવું છે? હા તો ટાવર નો ખોટો ખર્ચો થઈ ગયો હું. લાવો પૈસા પાછા. પૈસા પાછા આવે ન મળે હો. પૈસા કેમ પાછા ન મળે? ધીબી નાખું. હાલો. ઉભા રહો તો. એ, ઓ